એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો કડાકો આવવાથી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘર આંગણે આપણે ઘટ્યા છે। ચાંદીના ભાવમાં 15,000નો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હજુ પણ સોના ચાંદીના ભાવ એ ઘટે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે। બજેટ બાદ સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો જે છે તે પણ સામે આવી રહ્યો છે। ચાંદીના ભાવમાં 15,000નો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ એ 2,49,000 પહોંચ્યો છે, તો સાથે જ સોનાનો ભાવ 1,40,000 આસપાસ પહોંચી ચૂક્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો હજુ પણ સોના ચાંદીના ભાવ એ ઘટે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। છેલ્લા આપણે એક અઠવાડિયાથી જોઈએ છે કે સોના અને ચાંદીના ભાવમાં સતત ને સતત ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો હતો, અને અચાનક સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા સામાન્ય લોકો જે છે તેમાં પણ ક્યાંક એ રાહત જોવા મળી રહી છે। કારણ કે એક તરફ લગ્નની સિઝન ચાલુ થઈ ચૂકી છે, અને આ લગ્નની સિઝનમાં સૌ કોઈ લોકો એ સોનું ખરીદવા માટે જતા હોય છે, ત્યારે સૌથી પહેલી વાત રેટ જોતા હોય છે કે ભાઈ આજે કયો રેટ છે સોનાની અંદર, કેટલા પૈસાનો વધારો છે, ઘટાડો છે। અને જેમ જેમ સોનાનો ભાવ ઘટે તેમ તેમ સામાન્ય લોકોના શ્વાસ પણ અદ્ધર થતા જોવા મળે કે ભાઈ આટલો ભાવ કે જ્યાં 2-2 લાખ રૂપિયા સુધી જો સોનું પહોંચી જાય તો આમ આદમી જે છે, ગરીબ મધ્યમ પરિવાર છે, તે કદાચ આ સોનું જોવું તો ઠીક છે પરંતુ એ ખરીદી તો નથી જ શકતા। પરંતુ જો જેમ જેમ સોનાનો ભાવ એ ઘટે છે અને જેમ જેમ સોનાના ભાવમાં ઘટાડો થાય છે તેમ તેમ સૌ કોઈ લોકો એટલે સામાન્ય વર્ગ જે છે એમને એ થોડી મુશ્કેલી અને સાથે જ એમને થોડી રાહત મળે તેવી પણ વાત જોવા મળે છે। આજ મુદ્દે વાત કરવા માટે નિશાંતભાઈ મારી સાથે જોડાયા છે। નિશાંતભાઈ, જે રીતે સોના ચાંદીના ભાવમાં પહેલા એકદમથી ઉછાળો આવે અને પછી ધીમે 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 ઘટાડો થતો જાય, અને અત્યારે એ પ્રમાણે ભાવ સામે આવી રહ્યો છે કે 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000 આડેગાળે છે અને સોનાનો ભાવ 1,40,000 આસપાસ પહોંચી ચૂક્યો છે। હજુ પણ ઘટે તેવી સંભાવના છે કે પછી વધવામાં રહેશે? હેલો, અવાજ આવી રહ્યો છે નિશાંતભાઈ મારો? હા, આવે છે। નિશાંતભાઈ, જે રીતે સોના અને ચાંદીના ભાવમાં પહેલા ધરખમ વધારો થાય અને પછી ધીમે ધીમે ઘટાડો થતો જાય, હજુ પણ આવનાર દિવસોમાં જેમ જેમ લગ્નની સિઝન આવી રહી છે તેમ તેમ ભાવ ઘટશે કે પછી વધતો જશે? સોના અને ચાંદીના ભાવ મુખ્યત્વે છે ને આંતરરાષ્ટ્રીય બજાર ઉપર નિર્ભર કરતા હોય છે। એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો કડાકો આવવાથી સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘર આંગણે આપણે ઘટ્યા છે। આવનારા સમયમાં પણ સોના અને ચાંદીના ભાવમાં નજીવો સુધારો આવે તેવી શક્યતાઓ છે। આજે આંતરરાષ્ટ્રીય બજાર ખુલતા સોનામાં લગભગ $100 જેવો કડાકો નોંધાયો, તો ચાંદીમાં પણ લગભગ $15 જેવો ઘટાડો નોંધાયો છે। શુક્રવારના બંધ ભાવથી જો આપણે જોઈએ તો MCX માં પણ ઘણો મોટો ફેરફાર આવ્યો છે। એટલે કે આવનારા સમયમાં પણ સોના અને ચાંદીમાં હજુ ઘટાડાની શક્યતા નકારી શકાય તેમ નથી। નિશાંતભાઈ, સામાન્ય વર્ગ જે છે એ ખરીદી શકે એટલો ભાવ થાય તેવી સંભાવના કોઈ લાગે છે અત્યારે? જે ભાવ પાછલી દિવાળી હતા અને ત્યાંથી જે વધ્યા છે તો પાછા તે ભાવ આવવાની શક્યતાઓ તો નહીવત છે, પરંતુ અહીંથી ભાવ હજુ પણ 4 થી 5% સોનામાં ઘટી શકે, તો ચાંદીમાં પણ લગભગ 10 થી 15% ઘટાડો આવી શકે। આ ચાંદીના ભાવમાં અચાનક કેમ ઉછાળો આવવાની એવી રીતે શું વસ્તુ થાય છે કે જ્યાં સોના કરતા ચાંદીનો ભાવ થોડો બહુ ઉચકતો જાય છે, કે જેમાં લોકો આજકાલ સોના કરતા એમ કહે કે ભાઈ ચલો ચાંદીનો ભાવ થોડો ઓછો છે તો આપણે ચાંદી ખરીદીએ, પરંતુ હવે તો ચાંદી પણ ધીમે ધીમે મોંઘું થતું જાય છે? સોનું એ માત્ર ઇન્વેસ્ટમેન્ટ અને જ્વેલરી પૂરતું મર્યાદિત છે, તેમજ વિશ્વની સેન્ટ્રલ બેન્કો સોનાનો રિઝર્વ ગોલ્ડ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે ચાંદીનો જે વપરાશ છે તે ખૂબ જ બહોળા પ્રમાણમાં છે। એટલે કે ચાંદીનો વપરાશ માત્ર જ્વેલરી અને ઇન્વેસ્ટમેન્ટ સિવાય ઔદ્યોગિક એકમોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થાય છે, AI સેન્ટર બનાવવામાં ઉપયોગ થાય છે। હાલ ચાઇના દ્વારા જે સૌથી મોટું ચાંદીનું ઉત્પાદન કરતો દેશ છે તેના દ્વારા
સિલ્વરને જે પણ ઉત્પાદન થાય છે તેમાં બેન લગાવવામાં આવ્યો છે એક્સપોર્ટ માટે. તો બીજી બાજુ તે ખૂબ જ મોટા પ્રમાણમાં સિલ્વર કન્ઝ્યુમ કરી રહી છે, એટલે કે સિલ્વરની એક કૃત્રિમ અછત જેવું વાતાવરણ ઊભું થયું છે. તો બીજી બાજુ સિલ્વર હાજર બજાર કરતા સિલ્વર ETF માં ખૂબ જ મોટું વેચાણ થયું હતું, જેને પરિણામે ખૂબ જ ઊંચા મથાળે તેનું પ્રોફિટ બુકિંગ થયું છે, જેના કારણે સિલ્વરમાં ખૂબ જ મોટો વધારો થયો, ત્યારબાદ ધરખમ ઘટાડો થયો છે. નિશાંતભાઈ, કદાચ સોનાના ભાવમાં જો આપણે એક લેવલ માપવા જઈએ તો આપણો જે દેશ છે ભારત દેશ કેટલા ક્રમાંકે આવ્યો છે અત્યારે, એવું કંઈ દેખાઈ રહ્યું છે કે આટલા નંબરે આપણો દેશ છે કે જ્યાં આટલી પ્રાઇસમાં જે છે તે સોનું મળે છે, ને આનાથી પણ ડબલ પ્રાઇસમાં બીજા અન્ય દેશો હશે ત્યાં મળતું હશે, કદાચ એટલો ભાવ પણ ઉચકેલો હશે ત્યાં? જો ભારતની વાત કરીએ તો ભારતમાં પ્યોર સોના ઉપર, એટલે કે જે ઇન્વેસ્ટમેન્ટનું સોનું કહેવાય, દાગીનાને આપણે વાત કરીએ તો ભારતમાં તેના પર 9% ડ્યુટી છે, જ્યારે વિશ્વના અન્ય દેશોમાં પ્યોર ગોલ્ડ ઉપર ક્યાંય પણ ડ્યુટી નથી. એટલે કે ભારત કરતા અન્ય દેશોમાં પ્યોર સોનું સસ્તું છે, પરંતુ જ્વેલરીમાં જો આપણે જોઈએ તો જ્વેલરીમાં માત્ર 3% GST છે આપણે, જ્યારે અન્ય દેશોમાં તે GST નું પ્રમાણ 13% થી લઈને 20% સુધી છે. એટલે કે જ્વેલરી ક્ષેત્રે અન્ય દેશો મોંઘા છે, તો પ્યોર ગોલ્ડના જો માપદંડમાં જોઈએ તો ભારત અન્ય દેશો કરતા ખૂબ જ મોંઘું છે. જી નિશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં સતત જે ફેરફાર થઈ રહ્યો હશે, આ ફેરફાર જે છે તે એ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે સોના, ચાંદી અને સાથે જ જે તાંબુ હોય છે તેમાં પણ હવે તો ધીમે ધીમે એનો ભાવ ક્યાંક વધતો જોવા મળે છે. એટલે પણ મુખ્યત્વે વસ્તુ જે છે એ સોનું અને ચાંદી છે, એના પર સૌ કોઈ લોકો નિર્ભર રહેતા હોય છે, કારણ કે જ્યારે ઘરની અંદર પ્રસંગ હોય અથવા તો કોઈ એવી વસ્તુ હોય તો એવું થાય કે ભાઈ આપણે સોનું લઈ અને મૂકી દઈએ તો પછી એ સોનાનો ભાવ વધશે. આવનારા સમયમાં સોનાનો ભાવ જે છે તે વધશે, અને એ સોનાનો ભાવ આજે કદાચ આપણે 50,000 રૂપિયામાં જો કોઈ ગયા સમયમાં લીધું હોય સોનું, તો આજે એનો ભાવ આપણે જોઈ શકીએ છીએ કે લાખ ઉપર સોનું બોલે છે. એવી જ રીતે જો આજે પણ આપણે લાખ રૂપિયાનું સોનું લઈએ તો આવનાર સમયમાં એમાં પણ ભાવમાં ક્યાંક વધારો થાય તેવી સંભાવના છે, તો ક્યાંક ઘટાડો થાય તેવી સંભાવના છે. અત્યારે આપણે જોયું છે કે જેમ જેમ 10,000, 12,000, 15,000 જેટલો વધારો થતો જોવા મળી રહ્યો હતો, એની વચ્ચે હવે ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અને જે પ્રમાણે જે આંકડાઓ સામે આવી રહ્યા હશે કે સોના ચાંદીના ભાવમાં કડાકો અને સાથે જ એ ચાંદીના ભાવમાં 15,000નો એ ઘટાડો થયો, અને 1 કિલો ચાંદીનો ભાવ એ લગભગ 2,49,000 આસપાસ પહોંચ્યો છે, તો સોનાનો ભાવ 1,40,000 આસપાસ પહોંચ્યો છે. એટલે કે હજી પણ જે વેપારી છે તેમનું કહેવું છે કે ભાવ થોડો ઘટે તેવી સંભાવના છે. અને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સોનાનો ભાવ એ સામાન્ય લોકોને પરવડે તો થાય છે કે કેમ, અથવા તો પછી લોકો એ ચાંદી લેવા માટે ત્યાં હવે સોનીની ત્યાં જાય છે, અને હવે ચાંદીનો ભાવ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આમાં કેટલો ઘટાડો અને કેટલો વધારો જે છે તે આવનારા સમયમાં થવાનો છે.